अहमदाबाद विमान हादसे में अपने परिजनों को खोने वालों पर दुखों का पहाड़ टूट पड़ा। दुख की उस घड़ी में सिविल अस्पताल के मनोचिकित्सकों, काउंसलरों, कॉल सेंटर कर्मियों और ट्रांसपोर्ट ऑपरेटरों की भूमिका बहुत अहम हो गई, जिन्होंने पीड़ितों के परिजनों तक पहुंचकर उनकी परेशानियों को कम करने के लिए जरूरी काउंसलिंग की और शवों को सम्मान के साथ उनके घर पहुंचाने की यात्रा को पूरी संवेदना के साथ अंजाम दिया। विमान दुर्घटना के पीड़ितों के डीएनए मिलान और उन्हें पूरी मदद पहुंचाने के लिए अस्पताल प्रशासन ने एक समर्पित टीम का गठन किया है, ताकि ये सुनिश्चित किया जा सके कि उनके शव और सामान को सौंपने सहित सभी दस्तावेज प्रक्रियाओं में किसी भी रिश्तेदार को कोई कठिनाई न हो। से જે લોકોના ડીએનએ સેમ્પલિંગના મેચિંગ થયા છે એના અમારી પાસે અહીંયાના પીઆરઓ અમારી પાસે નામ લઈ આવે છે, પછી એમના રિલેટિવ્સને અમે ફોન કરીને ઇન્ફોર્મ કરીએ છીએ કે તમારા સ્વજનનું ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમની પાસે એમનો કન્વિનિયન્ટ ટાઈમ માંગીએ છીએ કે તમે ક્યારે આવી શકો છો, એમને શું ડોક્યુમેન્ટ્સ જરૂરી છે આ બધી પ્રોસિજર માટે, એ બધા માટે અમે ઇન્ફોર્મ કરીએ છીએ। અને પછી ઇવન એ લોકો જ્યારે અહીંયા પણ આવે બધી પ્રોસિજર કરવા માટે, ત્યારે અમારા પીઆરઓ એમને આસિસ્ટ કરવા માટે જાય છે, તો અમે લોકો એ લોકોને કોન્ટેક્ટ ફોન પર કરતા રહીએ છીએ કન્ટિન્યુઅસલી। डीएनए मिलान की प्रक्रिया बहुत जटिल है और इन हालातों में कोई भी अपने धैर्य को खो सकता है, मानसिक रूप से परेशान हो सकता है। ऐसे में अस्पताल प्रशासन की ओर से पीड़ित परिजनों की मदद और उन्हें संबल देने के लिए मनोचिकित्सकों की पूरी टीम तैनात की गई है। ये लोग पूरी संवेदनशीलता के साथ उनकी सहायता में जुटे हैं और इस मुश्किल घड़ी में उनकी हर संभव मदद कर रहे हैं। તૂટી પડેલા, ભાંગી પડેલા અને શોકાતુર હતા, જે સ્વાભાવિક છે કે એમનો બધાનો એક જ પ્રશ્ન હતો કે અમને અમારા સગાને જોવા છે, અમને મૃતદેહ જોવા છે અગર નથી તો। અને બીજી વસ્તુ કે આ ડીએનએ સેમ્પલિંગ કરવાનું હતું, તો એ થોડું નવી ઘટના હતી કે કોઈએ આવી રીતે ડીએનએ સેમ્પલિંગ કરવું પડશે અને એનાથી એમની ઓળખ થશે અને પછી બોડી મળશે અને એ પણ 72 કલાકે રિપોર્ટ મળે છે, તો આ બધી ઘટનાઓ એમના માટે થોડી નવી અને સ્વીકારી ન શકાય એવી હતી। તો એવા સમયની અંદર અમારી માનસિક રોગ વિભાગની જે ટીમ છે, લગભગ 8 થી 10 ડૉક્ટરો રાઉન્ડ ધ ક્લોક 24/7 નાઇટ શિફ્ટ અને ડે શિફ્ટમાં એવી રીતે ડિવાઈડ થઈ અને સતત કામ ચાલુ રાખ્યું। लगभग 300 થી 400 रिलेटिव ने ये वक्त सांत्वना आपी। इतना ही नहीं, देश के अलग अलग राज्यों से आने वाले परिजनों के अहमदाबाद आने और फिर शवों को अपने शहर तक सम्मानजनक तरीके से ले जाने के लिए भी राज्य सरकार की ओर से पूरे इंतजाम किए गए हैं। देशમાં જે પણ મૃતકો છે એમના સગા સંબંધીઓ જે સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી જે લેવા આવી રહ્યા છે, તેમના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે એ આરટીઓ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે। જેમ કે ગુજરાત બહારનું જો કોઈ પણ મૃતક છે એમના સગા સંબંધીઓ એરપોર્ટ પર આવે તો એરપોર્ટથી સિવિલ હોસ્પિટલ સુધી અમે તેમને વાહનો પ્રોવાઈડ કરીએ છીએ। ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં એમનો મૃતદેહ છે એમના હાથમાં આવી જાય, ત્યારબાદ મૃતદેહ પછી જે કોઈ એમનું જે પણ ગામ કે જિલ્લો કે સિટી જે છે ત્યાં બોડીને લઈ જવા માટેની જે ગાડીની વ્યવસ્થા છે એ આરટીઓ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહી છે। અહીંયા અમે 24/7 टोटल 4 इंस्पेक्टरों ड्यूटी करिए છીએ। हादसे के बाद से ही पीड़ित परिजनों की सहायता के लिए अस्पताल प्रशासन और जिला प्रशासन की ओर से तमाम व्यवस्थाएं की गई हैं। उनके पहचान पत्र प्राप्त करने से लेकर उनके मृत्यु प्रमाण पत्र प्राप्त करने तक सभी प्रक्रियाओं में परिजनों की मदद की जा रही है और लगातार उनका मानसिक साहस बढ़ाने का प्रयास किया जा रहा है।